NTV टाइम, जनता की बात जनता के साथ। इसनपुर में सरेआम सड़क पर मारपीट करने वाला पकड़ा गया। घटना का वीडियो हुआ वायरल। एहसानपुर इलाके में कुछ दिन पहले सार्वजनिक सड़क पर झगड़ा हुआ था। इस मामले में 6 दिन बाद पुलिस ने 9 लोगों के खिलाफ केस दर्ज किया है। केविन पटेल और उसके साथियों ने एहसानपुर नारुल हाईवे के पास राधे कृष्णा विला के पास शिकायतकर्ता और अन्य लोगों के साथ झगड़ा किया और उन्हें लकड़ी के डंडों और प्लास्टिक के पाइप से पीटा। वीडियो वायरल होने के बाद चिराग देसाई नाम के युवक ने शिकायत दर्ज कराई। इस मामले में एहसानपुर पुलिस ने केविन पटेल, यश किन्नीवाला, जयराज चौहान और जिगर परमार और 5 अन्य अज्ञात लोगों के खिलाफ मामला दर्ज किया। इस मामले में एहसानपुर पुलिस ने केविन पटेल, यश किन्नीवाला, जिगर परमार को गिरफ्तार किया है। हालांकि वारदात में शामिल अन्य आरोपी फरार है, जिनकी तलाश जारी है। गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। ગઈ 12 તારીખે એક વિડીયો સોશિયલ મીડિયાના મારફતે અમારા ધ્યાન ઉપર આવેલા હતા, જેમાં 2 જૂથ આપસમાં હોકી અને દંડાથી મારામારી કરતા હોય છે અને પોલીસની ગાડી જ્યારે પેટ્રોલિંગમાં આવે છે અને જોઈને ભાગી જાય છે ત્યાંથી। આ બાબત બંને પક્ષ તરફથી કોઈ ફરિયાદ અથવા કોઈ એમએલસી પણ પોલીસને જાણવામાં ન આવી હતી અને પોલીસને પણ ખબર નહોતી કે આ રીતે મારામારી કરતા હતા, બટ પોલીસને જોઈને ત્યાંથી નીકળી ગયા હતા। જ્યારે અમે ધ્યાન ઉપર એ વિડીયો આવ્યા ત્યારે તાત્કાલિક અમે ગાડીઓના ટ્રેસ કરીને સીસીટીવીની મદદથી ફરિયાદીઓને જે છે આઈડેન્ટિફાઈ કરીને પોલીસ સ્ટેશન બોલાયા અને સમજાવીને કે ગભરાય નહીં અને ફરિયાદ લેવામાં આવી અને ફરિયાદમાં 4 નામજોગ આરોપીઓના નામ અને 5 અજાણ્યા માણસોના નામ પણ ખોલવામાં આવ્યા હતા। આ પછી જે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી અત્યારે 2 ગાડી જે ગુનામાં ઇન્વોલ્વ હતી અને જેમાં 3 આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં આવી ગયા છે અને બાકીના જે આરોપીઓ છે અને પણ કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ જે આરોપીઓ છે એમાં યશ કરીને છે અને કેવિન ભાઈ છે અને જીગર ભાઈ છે। અત્યારે 3 આરોપીને અમે અટક કરી છે। આ સમગ્ર મામલામાં છે 2 મિત્રો વચ્ચે ફોન ઉપર અગાઉ બોલાચાલી થયેલ અને બંને આપણા મિત્રોને બોલાવીને ઈસનપુરમાં નારોલ જંકશન ઉપર બોલાવીને જાહેરમાં એ લોકોએ મારામારી કરી હતી। આના પર્સનલ કારણથી પોતાના મિત્રોને બોલાવીને મારામારી થઈ હતી। તો પણ આપણે આમાંથી 3 આરોપીઓને પકડી લીધા છે અને આ લોકોને આ સ્થળ ઉપર પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે જ્યારે આ તમામની ધરપકડ થઈ જશે। સર, આ 2 મિત્રો કોણ હતા અને કયા મુદ્દે આ લોકોને તકરાર થઈ હતી? બોલાચાલી પાર્થ અને કેવિન વચ્ચે થઈ હતી, જેના ઉપરથી બંને લોકોએ આપણા પોતાના મિત્રોને લાઠી, બેસબોલના રેકેટ અને હોકી સાથે બોલાવેલા હતા અને ત્યાં બોલાચાલી વધતા આ લોકોએ મારામારી ચાલુ કરી। સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આમાંથી એક યશ કરીને છે, જેના ઉપર એક અગાઉ એટ્રોસિટીના કેસ છે, બાકી કોઈના ગુનાહિત ઇતિહાસ છે।